શેષ નારાયણને બોલાવ્યા અને કહ્યું કે રામા અવતારમાં હું મોટો હતો, તમે નાના હતા, પણ હવે જે અવતાર લેવાનો છે એમાં તમારે મોટું બનવાનું છે. એટલે હે પ્રભુ, તમે દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થાઓ. શેષને મોકલ્યા, માયાને બોલાવી અને માયાને બોલાવીને કહ્યું કે હે દેવી, હે માયા, તમારે થોડી મદદ કરવાની છે. બોલો ને, શું મદદ? દેવકીના 7મા બાળકનો જે ગર્ભ છે એ વસુદેવજીના બીજા પત્ની જ્યાં ગોકુલમાં રહે છે, નંદ બાવાના આંગણામાં, એના ઉદરમાં આ ગર્ભ પ્રસ્થાપિત તમારે કરવાનો છે. આ તમારું પહેલું કાર્ય શંકરષણ વિદ્યા દ્વારા. અને બીજું કાર્ય કે દેવકી અને વસુદેવને ત્યાં 8મા બાળક તરીકે હું જઈશ અને ગોકુલમાં રહેલ નંદ બાવા અને યશોદાને આંગણે તમારે દીકરી તરીકે જવાનું છે. આટલું કાર્ય તમારે કરવાનું છે. માયાએ કહ્યું ઠીક છે.